હે ભગવાન. હાલો બોલો, શું બનાવું જમવામાં? આજે તો કંઈક મસ્તીનું બનાવો. પંચરત્ન દાળ બનાવો, મગની દાળનો શીરો બનાવો, ફુલકા રોટલી બનાવો, એકાદું શાકમાં લીલોતરી શાકમાં શું બનાવીશ? તુવેર લીલું આવે તો એ બનાવી નાખ. અને તુવેર લીલવા ન હોય તો રીંગણા બટેટાનું શાક અને ગાજર, કોબી અને મરચાંનો સંભારો મસ્તીનો. અને સલાડ સંભાળજે, કાકડી ટમેટા ગાજરી નાખજે ને મજા આવશે. અને છાશ તો છે જ, એમાં છે ને ફુદીનો થોડો વાટીને નાખજે એટલે ફુદીના છાશ મજા આવે. અને સાથોસાથ છે ને પંચરત્ન દાળ છે ને એટલે જીરા રાઈસ બનાવજે, જીરા રાઈસ. આટલું બનાવ ને મજા વાંધો નહીં. બસ આટલું જ બનાવો પતિદેવ? તારી ઈચ્છા હોય તો ફરસાણે એકાદું બનાવજે ને. યાદ કરો, હજી એકેય દેશની આઈટમ રહી નથી ગઈ ને. આ તો ખાલી આપણા ગુજરાતની આઈટમ થઈ. પંજાબી સમોસા બનાવી નાખ ને, વાંધો નહીં ફરસાણમાં. બસ હવે બસ હો, પછી વધારે નહીં. અરે દેશના તો હજી કેટલા રાજ્યો છે, અને રાજ્યો પૂરા થાય પછી તો દેશની બહાર બીજા કેટલા દુનિયામાં દેશ છે, એ બધાની પછી આઈટમ એટલું બધું આ ગરમીમાં ખાઈ નહીં શકાય, એટલે માપસરનું બનાવ ને એ વ્યાજબી કહેવાય. આ માપસરનું તો બહુ ઓછું કીધું તમે. મગની દાળનો શીરો મજા આવશે, એટલે ઓછું જ બનાવ, જાજુ નથી ખાવું. પછી બહુ 2-3 આઈટમ. ચૂપ રહો હવે. આ હોટલ સમજી બેઠા છો? મંડ્યા લિસ્ટ ઉપર લિસ્ટ દેવા. અહીંયા ગરમીમાં અડધી રોટલી વણાતી નથી. શાક વઘારું ને તો 2 પંખા ચાલુ કરીને બેહવું પડે છે, અને પાછા કે આટલું બનાવને ખાલી. તારી શું ઈચ્છા છે? CF બનાવવાની છું, બરોબર? ખાઈ લેજો છાના મુના. આ દર બીજા દિવસે ને ત્રીજા દિવસે તારું CF ઊભું હોય. હું CF નથી ખાવાનો. કા CF કરવાનું, કા RCF કરવાનું, કા CF કરવાનું, કા RCF કરવાનું. શું છે આ બધું? જો આ મોંઘવારીમાં કરકસરની વાત અમે લેડીઝ નહીં કરીએ તો કોણ કરશે? કેટલી મોંઘવારી છે, એમાં રોજ 1-2 દિવસે CF આવે. બરોબર? આમાં ખાવા પીવામાં CF ન હોય, ખાવા પીવામાં કરકસર ન હોય. સારું હંમેશા ખાવું જોઈએ. આપણે અળવા ખાઈ ગયા છે, દેવું કરીને ઘી પીવાનું. એ કાંઈ ઓછું નથી કીધું. તો કે હવે હજમ નથી થતું ઘી. આ ગરમીમાં છે ને CF કરવું જ પડે, નકર અમે લેડીઝ જીવી ના શકીએ. એ ભાન પડે જ તમને? ભાઈ CF તો હું નહીં જ ખાઉં, RCF એ નહીં ખાઉં. તમે શું, તમે તમારા છોકરા બધાય ખાશે અને CF જ બનશે, બરોબર? અને આ CF એટલે શું અને RCF એટલે શું? અલી CF એટલે તને નથી ખબર? તોય રોજ તાર ઘરે કરે છે. CF એટલે કેરી ફોરવર્ડ, RCF એટલે રીમિક્સ કેરી ફોરવર્ડ. એમાં શું કરવાનું? તું નથી કરતી? એ જ છે. CF એટલે કેરી ફોરવર્ડ એટલે રાત્રે જે આપણે બનાવ્યું હોય ને એ વધે ને એ ફરી ખાવાનું, એને CF કહેવાય. અને RCF એટલે રીમિક્સ કેરી ફોરવર્ડ, એટલે એ વધેલા ખાવાને પાછો તડકો લગાડીને એને સરસ રીતે પાછું બનાવીએ ને, એને રીમિક્સ કેરી ફોરવર્ડ કહેવાય. સમજી ગઈ? ઓય રે, આ તો હું રોજ કરું છું. જીજાજી છાનામુના ખાઈ લો, અત્યારે આવું કરવું જ પડે. સમજાય તાર જીજાજીને? હું એ જ એને કહું છું. સાંભળ્યું હવે તમે? એ રોજ કરે છે એટલે CF ખાવાનું છે. કાલે છે ને મેં પાલક મગની દાળનું શાક પંજાબી સ્ટાઇલથી પનીર નાખીને બનાવ્યું હતું રાત્રે, અને તમે અડધી વાટકી ખાધું. એ તપેલી ભરીને શાક પડ્યું છે, સમજ્યા? અને રાગી ને ઘઉંના લોટના પરોઠા મેં લોટ બાંધીને રાખ્યો છે, થોડો વધારે જ બાંધ્યો હતો, એટલે આ ગરમીમાં મારે પાછું રસોડામાં ન જવું. એટલે એ પરોઠાનો લોટ પડ્યો છે, એના પરોઠા ઉતારી દઈશ. અને ઓલામાં કહેતા હોય તો લસણ નાખીને વઘાર દઉં પાછું. બોલો, કરી દઉં એવું? હા કરો RCF, કાંઈ વાંધો નહીં. સીધા રહેવાનું. અત્યારે ગરમીના છે ને અમારા પારા નહીં છટકાવવાના, બરોબર? અને અત્યારે મનમાં ઠાની લેજો કે દર બીજે ત્રીજે દિવસે તમને CF મળશે, બરોબર? હા, એટલે નવા ડીશની ફરમાઈશો નહીં કરવાની. આ લિસ્ટ બનાવ્યું છે ને તમે જે, એ લિસ્ટ બધું ભૂલી જજો ઉનાળામાં. મગની દાળનો શીરો, સલાડ, કોથમરી ફુદીનાવાળી છાશ. વારે વાહ, અમે તો માણસ છીએ હો, હોટલના શેફ સમજી બેઠા છો.